કહેવાતા સાહિત્યકારો પોતાની ભાન ભૂલીને દરેક વસ્તુમાં પોલિટિક્સ શોધે છે. તમને એક હમણાંનો એક દાખલો આપું. એક જાણીતા લેખિકા છે, એમનું નામ છે શરીફાબેન વીજળીવાલા. આ શરીફાબેન વીજળીવાલા પહેલા નર્મદ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા. માનું છું એમનું એક્ઝેક્ટ ડેઝિગ્નેશન નથી ખબર, કઈ લેક્ચર પ્રોફેસર સમથિંગ. ત્યારે પણ એમના પર એવા આક્ષેપ થતા હતા કે કોમવાદી છે અને એમને ફક્ત હિન્દુવાદી પક્ષો સામે જ વાંધો છે, કે ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે જે રોકતા હતા. એમની પછી મેં ફેસબુક પર ટાઈમલાઈન જોઈ ગઈકાલે, તો એમાં મેં જોયું કે આખીમાં સતત એક નરેન્દ્ર મોદી ડાયરેક્ટ નામ લઈને કહેવાની હિંમત નથી એમની, પણ નામ વગર એમના વિશે કે ભાજપ વિશે કે રાષ્ટ્રવાદીઓ વિશે વારંવાર લખતા હોય છે. પણ એ જ વાત રાહુલ ગાંધી માટે નથી લખતા, અરવિંદ કેજરીવાલ માટે નથી લખતા, તૃણમૂલ કોંગ્રેસ માટે નથી લખતા, કે મુલાયમસિંહ યાદવનો પક્ષ, સમાજવાદી પક્ષ, અખિલેશ યાદવ માટે નથી લખતા.